નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાન પાર્લર પર ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દેવામાં આવ્યો. વ્યાસવાડી 4 રસ્તા પર આ બનાવ બન્યો હતો. લાલશોટ પાન પાર્લરમાં તોડફોડ કરવામાં આવી તો દુકાનના ફ્રીજનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રાહક ચિરાગ મોંધવાને બોટલ મારતા ઈજાઓ પણ થઈ છે તો 4 લુખ્ખા તત્વો ગલ્લા પરના સીસીટીવીમાં કેદ થયા છે. વાડજ પોલીસે સ્ટેશનમાં ગલ્લાના માલિકે ફરિયાદ પણ નોંધાવી છે તો મારામારી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં જાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ જે દુકાન છે તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગલ્લા પર બબાલ કરવામાં આવી હતી અને જે ફ્રીજ હતું તેનો પણ કાચ તોડી દેવામાં આવ્યો હતો. ત્યારે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ લુખ્ખા તત્વોને પોલીસનો શા માટે ડર નથી સતાવી રહ્યો તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને કેવા પ્રકારની કાર્યવાહી થશે તેને લઈને પણ સવાલ છે. તો બેફામ બનેલા આ જે અસામાજિક તત્વો છે તે આખરે કોણ છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. આ જે તમામ લોકો છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો લુખ્ખા તત્વોને જાણે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, આખરે ઘટના શું હતી, શા માટે બબાલ સર્જાઈ હતી? જી કોમલ, વાત કરીએ તો જે પ્રકારે જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, 2 દિવસ પહેલાનો આ બનાવ હતો. વ્યાસવાડી 4 રસ્તા પાસે એક પાર્લર આવેલું છે કે જ્યાં જે 2 ગ્રાહકો છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ 4 વ્યક્તિઓ દ્વારા જે એક વ્યક્તિ હતો તેની સાથે મારામારી શરૂ કરી દેવામાં આવી હતી અને તેને જે કાચની બોટલો હતી ત્યાં આગળ ઠંડા પીણાની તે બોટલો પણ મારવામાં આવી હતી ને તે પણ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયેલું જોઈ શકાય છે. જેમાં જે ઈજાગ્રસ્ત થયેલો વ્યક્તિ છે તેને માથામાં જે બોટલ વાગી હોવાથી લોહી પણ નીકળ્યું હતું. એટલે સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે આ સમગ્ર મામલે 4 વ્યક્તિઓ વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઋત્વિજ, આ જે અસામાજિક તત્વો છે તેનો આતંક હવે વધી રહ્યો છે. શું તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી સતાવી રહ્યો? શું પોતાની શાખ જમાવવા માંગી રહ્યા છે તે લોકો? જી કોમલ, વાત કરીએ તો છેલ્લા કેટલાક વખતથી વાત કરીએ તો અમદાવાદની અંદર આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. ક્યાંક લોકો છે તે પોતાના વિસ્તારની અંદર પોતાનો રોપ જમાવવા માટે અથવા તો ક્યાંક નજીવી બાબતની અંદર આ પ્રકારના ગંભીર બનાવોને અંજામ આપતા હોય છે. એટલે અનેક વખત આ પ્રકારના બનાવો સામે આવી ચૂક્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે અસામાજિક તત્વો છે તેઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે અને વારંવાર આ પ્રકારના બનાવોને જે અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો કે પોલીસ દ્વારા વારંવાર આ જે અસામાજિક તત્વો હોય છે અથવા તો જે લિસ્ટેડ જે આરોપીઓ હોય છે તેઓના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે, તેમની ગતિવિધિઓ પર સતત વોચ રાખવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક લોકો છે તે પોતાના વિસ્તારની અંદર રોપ જમાવવા માટે આ પ્રકારના કૃત્યો કરતા હોય તેવું પણ અત્યાર સુધીના અનેક બનાવોની અંદર સામે આવી ચૂક્યું છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં બાઇક પર સ્ટંટબાજી કરવી યુવકને મોંઘી પડી ગઈ છે. પોલીસે યુવકને પકડી કાયદાનું ભાન કરાવ્યું તો પોરબંદર નેશનલ હાઈવે પર યુવકે કર્યા હતા જોખમી સ્ટંટબાજી કરી યુવકે વિડીયો વાયરલ કર્યો હતો અને જોખમી સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તો પોલીસે વિડીયોના આધારે યુવકને ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે પર આ યુવક દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા અને લોકોના જીવનને જોખમમાં મૂકવામાં આવ્યું હતું. આ જે સ્ટંટ કરતો વિડીયો છે તે પણ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. 1.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું તો બાળકીની માતા મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે જ 3 અજાણ્યા શખ્સો બાળકીને ઉઠાવી ગયા.
બાળકીનું અપહરણ કરી દ્વારકા તરફ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. તો રેલવે પોલીસે હરકતમાં આવી શોધખોળ શરૂ કરી હતી. દ્વારકા પહોંચેલા ત્રણેય આરોપીઓએ એક સ્થાનિક હોટલમાં આશરો લીધો હોવાની બાતમી મળી હતી. તો બાતમીના આધારે દ્વારકા એલસીબીએ ઓપરેશન પાર પાડ્યું હતું. દ્વારકા એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ગોમટાના ભાઈ બહેન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. દ્વારકા એલસીબીએ બાળકીને સહી સલામત છોડાવી લીધી. તો ત્રણેયને વધુ કાર્યવાહી માટે રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યા છે. દ્વારકા રેલવે સ્ટેશન બહારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા બેફામ બન્યા છે. સાયલાના ચોરવીરામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું છે. તો ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદેસર કાર્બોસેલના 9 કુવા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સ્થળ પરથી 6 ટ્રેક્ટર સહિત ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢમાં નશાકારક સિરપ કાંડનો પર્દાફાશ થયો છે. નશાકારક સિરપની 176 બોટલ સાથે યુવક ઝડપાયો છે. તો જમાલવાડી કુંભારવાડા પાસેની આ ઘટના સામે આવી છે. નશાકારક સિરપનો જથ્થો આપવા જતા ઝડપી પાડવામાં આવ્યો છે. તો આસિફ હિંગારા નામનો યુવક ઝડપાયો છે. 31,000થી વધુની કિંમતની નશાકારક સિરપ જપ્ત કરવામાં આવી છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો સિરપનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. નશાકારક સિરપનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. કારણ કે કોઈ પણ પ્રકારના પુરાવા ન હતા. તો નશાકારક સિરપનું સપ્લાયર કોણ છે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. તો નશાકારક સિરપ મળી આવવાને કારણે અનેક હવે સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે નશાના નેટવર્કના તાર કેટલા તે પણ સવાલ થઈ રહ્યો છે. અને આખો જે જથ્થો છે તે ક્યાંથી આવ્યો અને સપ્લાયર કોણ હતું તે પણ સવાલ સર્જાઈ રહ્યો છે. સુરતમાં છેતરપિંડીનો આરોપી 8 વર્ષે પકડાયો છે. પૂર્ણા પોલીસને મળી છે મોટી સફળતા. ₹13.95 લાખના છેતરપિંડીને આરોપી 8 વર્ષે પકડાયો છે. પોલીસે આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડિયાને ભાવનગરથી ઝડપી પાડ્યો છે. તો આરોપીએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઇડરીનું કામ કરાવ્યું હતું. પૈસાની ચૂકવણી નહીં કરતા આરોપી ફરાર થઈ ગયો હતો. તો આરોપી વિરુદ્ધમાં પૂર્ણા સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીની મતદાતાઓને અપીલ કરવામાં આવી છે અને એસઆરના ફોર્મ ભરી સમયસર જમા કરાવો. ફોર્મમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો અને ફોર્મ ભરવામાં આળસ કરશો નહીં. તો ફોર્મ જમા નહીં કરાવો તો અધિકાર ગુમાવશો તેવું પણ કહ્યું છે. નામ મતદાર યાદીમાં આવવું ખૂબ જરૂરી છે. તમે આ દેશના નાગરિક છો અને તમને મતાધિકારનો અધિકાર છે. આ મત આપવાના અધિકારને અકબંધ રાખવા માટે લોકશાહીની અંદર મળેલા અધિકારનો ઉપયોગ કરીને આપણા દેશની સરકારો બનાવવા માટેનો જે અધિકાર તમને પ્રાપ્ત થયો છે એના માટે એસઆઈઆર આ સરનું ફોર્મ ભરો અને એને સમયસર જમા કરાવો. એમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો. આમાં કોઈ આળસ કરવાની જરૂર નથી, કોઈ શંકા કુશંકા રાખવાની પણ જરૂર નથી. પણ જો તમે આ ફોર્મ સમયસર જમા નહીં કરાવશો તો તમે તમારો અધિકાર ગુમાવશો. એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે તમારો પોતાનો ને તમારા ઘરના તમામ સભ્યોનો ને તમારા નજીકના મિત્રો સૌને પણ આ સરનું ફોર્મ ભરાવવા માટે આગ્રહ કરજો. એમણે ફોર્મ ભર્યું કે નહીં એમાં એમને મદદ પણ કરજો. અમરેલી સાવરકુંડલા હાઈવે પર અકસ્માત સર્જાયો. તો લાપાડિયા ગામ નજીક ટ્રક પલટી જતા હાઈવે બ્લોક થયો. લોખંડ ભરેલો ટ્રક હાઈવે વચ્ચે પલટી જતા રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી. રોડ વચ્ચે જ ટ્રક ઊંધો પડતા બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો. તો અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. બંને તરફનો રોડ બ્લોક થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાવરકુંડલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં આપના નેતા પર અપહરણ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. તો મહિલાને નોકરી આપવાની લાલચ આપી અપહરણ કર્યું, મહિલા પાસે અભદ્ર માંગણી કર્યાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તો પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી. થોડા દિવસ અગાઉ આપમાં જોડાયા છે દેવેન્દ્ર મેડા અને તેઓની હવે અટકાયત કરી લેવામાં આવી છે. મારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતા પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે. નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા. તો જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી. તો પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાઈ ચૂક્યો હતો. ભાવનગર જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખની ધરપકડ કરવામાં આવી. તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશમાન ખાનની ધરપકડ કરી. આરોપી ઠગબાજ ગઠિયાઓને બેંક ખાતા પૂરા પાડતો હતો, જેના બદલામાં કમિશન મેળવતો હતો અને સાથે જ એનએસયુઆઈનો પ્રમુખ અશમાન ખાન બેંક ખાતા ધારકને એક એકાઉન્ટના બદલામાં 2000 ચૂકવતો હતો. તો ગઠિયાઓ આ બેંક ખાતામાં ફ્રોડના નાણાં મેળવતા હતા. ઠગબાજો સારા નફાની લાલચ આપી શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરતા હતા. તો ફ્રોડના નાણાં જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા તે ખાતા ધારકોનો આરોપી અશમાન ખાન સંપર્ક કરતો હતો. રૂપિયા ઘાસચારાનું હોવાનું કહીને વિડ્રો કરાવતો હતો અને આંગડિયા મારફતે મેળવતો હતો. તો આરોપીએ ઠગ ગેંગને કુલ 11 બેંક ખાતા પૂરા પાડ્યા છે, જેમાં 1.5 કરોડ રૂપિયા લીધા હતા. તો અશમાન ખાન 1.5 વર્ષ પહેલા દુબઈ સ્ક્રેપના ધંધા માટે ગયો હતો, જ્યાં ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મુલાકાત કરી હતી. તો આરોપી વિરુદ્ધ પાલિતાણા અને વડોદરામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ આરોપી છે એ છેલ્લા 1.5 વર્ષથી આવા પ્રકારના ડમી એકાઉન્ટ્સ, આ લોકો જેના અકાઉન્ટમાં અમારા ફરિયાદીના પૈસા ગયા છે, વેસ્ટ બેંગાલના અકાઉન્ટમાંથી પછી એક ધંધુકાના એક એકાઉન્ટમાં 3 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે અકાઉન્ટ હોલ્ડરને પૂછવામાં આવ્યું ત્યારે આ આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો ઝાંસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અને અમારો જે બિઝનેસ છે એમના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો. અને એમને જે ખાતાધારકને 2000નું કમિશન આપવાની વાત કરી હતી. ખાતાધારકને ખ્યાલ નહોતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકોનું નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદાનો પ્રથમ વખત અમલ અને જિલ્લામાં 27% ઓબીસી અનામતની જોગવાઈ લાગુ. ત્યારે કુલ 30 બેઠકોમાંથી 8 બેઠકો ઓબીસી વર્ગ માટે અનામત અને જિલ્લા પંચાયતની કુલ 15 બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. તો એસસી માટે 3 બેઠકો, એસટી માટે 1 બેઠક અનામત જાહેર. ત્યારે વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓમાં બેઠકોનું ગણિત બદલાયું છે. કેશોદ તાલુકા પંચાયતની 28માંથી 14 બેઠકો મહિલા અનામત, તો ભેંસાણની 18 બેઠકોમાંથી 5 ઓબીસી માટે અનામત થઈ. નવા રોટેશનથી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દ્વારકાના ખંભાળિયાના વેપારીએ ખેડૂતો સાથે 11 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી. કુબેર વિસોત્રી ગામના ખેડૂતોના ચણા, મગફળી અને ધાણાના પાકની ખરીદી કર્યા બાદ વેપારી પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા તો ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે. ફરાર થઈ ગયેલા વેપારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો ખેડૂતોએ દાવો કર્યો છે કે વેપારી મનોજ દત્તાણી છેલ્લા 6 વર્ષથી જણસની ખરીદી કરી રહ્યા છે અને વાયદા પ્રમાણે પૈસાની ચૂકવણી પણ કરે છે, પરંતુ આ વર્ષે વેપારીએ જણસની ખરીદી કર્યા બાદ ફરાર થઈ ગયો. વેપારીને ફોન કરતા અલગ અલગ બહાના આપતો હતો. તો આખરે વેપારીએ પોતાનો ફોન બંધ કરી દેતા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી છે. વર્ષથી અમારા બધાને માલ લેતા હતા, બધા અડખે પડખે કોઠા, વિસોત્રી, સામો એને બધાને માલ લેતા હતા ને અત્યારે 11 લાખ માથેનો માલ એ લઈને વયા ગયા છે. ખેડૂતને માથે વધીને રોવા જેવું થાય છે. એક કુદરતી માર પલરો છે
એ છે ને એકા મનોજભાઈ શિયાળુ પાક બધાને ઉઠાવીને લઈ ગયા છે, એટલે જેમ બને વહેલાસર પ્રોસિજર કરીને મનોજભાઈને પકડવાનું. એક વેપારીએ અમારા 6-7 ખેડૂતો જેની જે મોસમ થાય છે, જેની જે જણસ હોય છે, એનો માલ જે લેવા સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને માલ લઈ અને પૈસા ન આપ્યાની ઘટના બની છે. એટલે પ્રશાસનને મારી એક વિનંતી છે કે ખરેખર આવા વેપારીઓના મૂળ શોધવા જોઈએ, તેનો તાગ મેળવવો જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ ખેડૂતો આવી પરિસ્થિતિનો ભોગ ન બને. ખેડૂતો પાસેથી મનોજ દત્તાણીએ તેઓની ખેત પેદાશો સંપૂર્ણપણે ઉધાર મળી તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે, અને જે બદલ મનોજ દત્તાણી વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે. હાલ જે આરોપી મનોજ દત્તાણી છે એ નાસ્તો કરતો હોય તેને શોધવા માટેના પ્રયત્નો ચાલુમાં છે. પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની હાલત કફોડી બની છે. 6 નવેમ્બરના રોજ દીવના સાઉથવાડીના 2 માછીમારો અને વાણાકબારાનો 1 સહિત 8 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા હતા. ત્યારે દીવ ભાજપના અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી છે. મહત્વનું છે કે દરિયામાં ફાયરિંગ કરી બોટ સાથે માછીમારોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. ફાયરિંગમાં દીવના એક માછીમારને ગોળી પણ વાગી હોવાની માહિતી સામે આવી છે. તો માછીમારોની કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યો છે. મને જમાઈને ક્યાં ગોળી લાગી છે એ કઈ ખબર નથી. એટલી વિનંતી કરીએ કોઈ પણ પુગાડી શકે. 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી, અમને કઈ ખબર નથી. અમને ના બાજુવાળા બોટોમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે. નક્કી બી કર્યું છે કે ડીએમને સાથે અમે એક આવેદન બી આપવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ લોકોની સ્ટેટસ શું છે પાકિસ્તાનના અંદરમાં, એનું પણ અમે ડીએમના માધ્યમથી વિદેશ મંત્રીની એક લેટર અહીંથી જાય એવું બી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે. આણંદના ફતેપુરા ગામના સરપંચને સત્તા ન મળતા ગામના વિકાસ કામો અટક્યા છે અને તારાપુર તાલુકાના અંતરિયાળ ગામ ફતેપુરાના સરપંચ પ્રવીણભાઈ ગોહિલ સત્તા વિહોણા છે, જેના કારણે ગામનો વિકાસ અટકી ગયો છે. જૂન 2025માં સરપંચ તરીકે ચૂંટાયા હોવા છતાં ગામના 8 વોર્ડમાંથી એક પણ વ્યક્તિએ સભ્ય તરીકે ચૂંટણી ન લડતા ગ્રામ પંચાયતની બોડીની રચના થઈ શકી નથી. તો આ અંગે સરપંચ પ્રવીણભાઈએ ગ્રામ્ય વિકાસના કાર્યો માટે વહીવટદારની નિમણૂક કરવા તારાપુર તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે ફતેપુરા ગામના લોકોએ વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે નિર્ણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે. રસ્તાની તકલીફ છે અને ગંદકી બહુ છે. અમારા બાળકો અમે આખી જિંદગીથી ગારો ગુંદવી છે, પણ કોઈ સત્તાવાળો સરપંચ આવ્યો નથી ને અમને રસ્તો બનાવી દીધો નથી. અમે સરપંચને રજૂઆત કરી પણ સરપંચને સત્તા હાથમાં આપી નથી, એટલે સરપંચ ક્યાંથી કરી શકે. પણ હાલની તારીખમાં સરપંચ તો શું, પણ સરપંચની સત્તા મળી નથી. ચૂંટણી થઈ પણ 8 વોર્ડ હતા, 8 વોર્ડની જગ્યાએ કોઈ સભ્યના ફોર્મ ભર્યા નહોતા. એ સમસ્યા હતી. મેં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી, એમને લેખિત આપ્યું હતું કે ભાઈ આના મને વહીવટદાર આલો, મારે વિકાસ કરવો છે અને ગામના રોડ રસ્તા ગટર પંચાયતનું પોતાનું કામ છે, પણ કરવું કેમ. પણ વિકાસ અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં. અને હું સત્તા તો મળી છે પણ સરપંચ કેવા ખાતરનો સરપંચ. જ્યારથી આ સરપંચ નવો ચૂંટાઈને આવે છે, કારણ કે વિકાસના કામોમાં હવે ડીએસસી બનતી હોય છે, સીધું એમના ખાતામાં પૈસા જમા થાય વેન્ડરના. એટલા માટે આપણે જ્યાં લગી વહીવટદાર નહીં નિમાય ત્યાં લગી એમને ડીએસસી બનશે નહીં, અને ડીએસસી નહીં બને તો એનું કામ નહીં થાય. એટલા માટે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફ્રીજમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની. તો થાન શહેરના જય અંબે સોસાયટીની આ ઘટના સામે આવી છે. ઘર વખરી સહિતનો માલ સામાન બળીને ખાખ થયો છે. પરિવારજનો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો.
તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો સુરેન્દ્રનગરનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ઘરમાં ફ્રીજમાં બ્લાસ્ટ સર્જાયો હોવાની ઘટના સર્જાઈ હતી। સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, મકાનમાં આગ લાગવાની ઘટના બની, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો થાન શહેરની જે જય અંબે સોસાયટી આવેલી છે, આ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં મોડી રાત્રે છે અચાનક ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ જે ફ્રીજ છે તેમાં બ્લાસ્ટ થતા ઘરના જે લોકો છે સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, પરંતુ ફ્રીજમાં બ્લાસ્ટના કારણે સમગ્ર ઘરમાં જે છે એ આગ લાગી ગઈ હતી। ઘર વખરી જે સામાન છે એ તમામ બળીને ખાખ થઈ ગયો હતો। આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અચાનક જ ફ્રીજમાં બ્લાસ્ટ થતા જે ઘરના માલિકો છે તે તેમજ આસપાસના લોકોમાં પણ ભય અને ઉકળાટનો માહોલ છવાઈ ગયો હતો। અંગે જાણ થતા ફાયરની ટીમ દ્વારા અંદાજે 1 થી 1.5 કલાકની જહેમત બાદ જે આગ છે એના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। હાલ જે છે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે, પરંતુ ઘરનો જે સામાન છે એ તમામ ઘર વખરી છે બળીને ખાખ થઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થયાની આશંકા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં નવલખીથી યુનિટી માર્ચનો પ્રારંભ થયો ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માર્ચ યોજી અને વિવિધ વિસ્તારોમાં યુનિટી માર્ચ ફરશે। તો કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીજી પણ યુનિટી માર્ચનો હિસ્સો રહ્યા। ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ જોડાશે। ત્યારે આઈડિયલ સ્કૂલમાં નાયડુ સંબોધશે સભા। ત્યારે ભાજપના શહેર પ્રમુખ માજી સાંસદ પણ આ માર્ચમાં જોડાયા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો પીએસઆઈની 858, લોકરક્ષકની 12,733 જગ્યા માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ઉમેદવારો 3 થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતીની જાહેરાત, જ્યારે પીએસઆઈની 858 અને લોકરક્ષકની 12,733 જગ્યા માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ઉમેદવારો 3 થી 23 ડિસેમ્બર સુધી જે અરજી છે તે કરી શકશે। તો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે જાહેરાત છે તે કરવામાં આવી છે, ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે। તો પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે। પીએસઆઈની 858, જ્યારે લોકરક્ષકની 12,733 જે બેઠકો છે તેના માટે આ જાહેરાત કરવામાં આવી છે। નવસારીના ચીખલીમાં દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। વન વિભાગે સ્થાનિકોની મદદથી દીપડાનું રેસ્ક્યુ કર્યું। તો સાદકપુરના દાદરી ફળિયામાં ઘર પાછળ આવેલા કૂવામાં દીપડો પડ્યો હતો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। કૂવામાં પાંજરું મૂકી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી। દીપડાને ડાંગના જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે। તો દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। તો કૂવામાં પાંજરું ઉતારીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ગ્રામજનોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો, કારણ કે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવતા તે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો એક તરફ દીપડો જે છે તે કૂવામાં ખાબક્યો હતો અને કૂવામાં પડી જવાને કારણે તેનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાંજરું છે તે કૂવામાં મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।